ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેનો ગઈકાલે એક રાત્રે બાપુનગરનો વિડીયો સામે આવ્યો. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સ્થળ ઉપર પહોંચી ગયા કાર્યકરો સાથે, અને અમે 15મી એપ્રિલે જે ભયસ્થાન વ્યક્ત કર્યું હતું કે પોસ્ટલ બેલેટમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થશે, કારણ કે હોમગાર્ડમાં જે અત્યારે કમાન્ડન્ટ તરીકે જવાબદારી સંભાળવામાં મોટા ભાગના હોમગાર્ડ કમાન્ડન્ટો અને એના અધિકારીઓ એ આરએસએસને ભાજપ સાથે સીધા સંકળાયેલા છે. આ ગંભીર બાબત છે. અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ બાબતે ગંભીરતાથી જાણ કરી, પણ હજુ સુધી પગલાં ન લેવાના. એની ગઈકાલે જે અમે 15મી એપ્રિલે જે ભયસ્થાન વ્યક્ત કર્યું એ ગઈકાલે બાપુનગરમાં હકીકત બન્યું. એટલે કે ગઈકાલે બાપુનગરની અંદર બારોબાર મતદાન થાય પોસ્ટલ બેલેટનું, અને કોઈ ચૂંટણી અધિકારી તરફ નિર્દિષ્ટ અધિકારી એ હાજર ન હોય. આ એક પ્રકારની ગેરરીતિને ગોલમાલ છે. ભાજપાને જનતાનો મૂડ પતા થઈ ગયો છે, બરાબરની ખબર પડી ગઈ છે, તે જાકારો મળે છે, એટલે ગુંડાગર્દી અસામાજિક તત્વોનો તેમને પ્રયોગ કર્યો કોમ પરત ખેંચાવ, અને હવે એ પ્રયોગ કરે છે ગેરરીતિને ગોલમાલનો, જેનું ઉદાહરણ આપણી નજર સામે જોવા મળે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે રાજ્ય ચૂંટણી પણ તાત્કાલિકપણે પગલાં ભરે, અને જે આરએસએસ ભાજપ સાથે સંકળાયેલા કમાન્ડન્ટો છે, હોમગાર્ડના કમાન્ડન્ટ, એને તાત્કાલિક ફરજમાંથી દૂર રાખવામાં આવે, ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે, તો જ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થશે. અને એ નાગરિકોનો અધિકાર છે અને ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે.